એક સિંહ જંગલમાં ભેર ઊંઘમાં સૂતો હોય છે ત્યારે એક ઉંદર આવી અને એ સિંહની ઉપર કૂદાકૂદ કરી અને રમતો હોય છે. થોડી વાર તો સિંહ કાંઈ નથી કહેતો, સિંહને એમ કે ચલો જતો રહેશે. પણ ઉંદર છે ને એ પોતાની મસ્તીમાં ચડી જાય છે અને સિંહની ઉપર કોઈ કાન માથે, મોઢા ઉપર ને પીઠ ઉપર ને બધે એના પેટ ઉપર ને બધે કૂદાકૂદ કરતો હોય છે. સિંહ ઊંઘમાંથી જાગતા પહેલા જ સીધો પંજામાં પકડી લે છે અને કહે છે કે ઉંદરડા, તું તારા મોતને કેમ આમંત્રણ આપે છે? તારે મરવું છે? કેમ તે આવું કર્યું? બોલ, તને શું સજા આપું? ત્યારે ઉંદર ગભરાઈ જાય છે. ઉંદર બે હાથ જોડીને કહે છે કે સિંહ, આજનો દિવસ મને જવા દો, હું આવું ક્યારેય નહીં કરું અને હું ક્યારેક તમને કામ આવીશ. ત્યારે સિંહ હસવા માંડે છે કે આવડો ઉંદીડો મને શું કામ આવશે અને તારો શિકાર કરું તો પણ તને આટલામાં હું શું ખાઈશ? બરાબર. અને ત્યારે ઉંદર કહે છે કે એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે, તમે માફ કરી દો અને હું ક્યારેક તને કામ આવીશ. તો સિંહ કહે છે કે જા, મેં તને માફ કર્યો અને રહી વાત ઈ કે તું મને શું કામ આવીશ? આવું કહી અને સિંહ ઉંદરને છોડી મૂકે છે. છોડી મૂકે છે એટલે થોડો સમય થાય પછી એક શિકારી આવે છે અને સિંહ પોતાની ભેર ઊંઘમાં હોય છે એટલામાં તો શિકારી આવી અને જાળ નાખીને સિંહને ફસાવી નાખે છે. ફસાવી નાખે એટલે સિંહ તો રાડો બૂમ પાડવા માંડે છે, ગર્જના કરવા માંડે છે કે હવે મારું મૃત્યુ પાકું છે, હવે મને કોઈ નહીં બચાવે. પણ આ બધું દ્રશ્ય છે ને પેલો આવડો ઉંદીડો હતો એ જોતો હતો, કારણ કે સિંહ જોડે જવાની તો કોઈની તાકાત નથી. શિકારીએ જાળીમાં તો ફસાવી લીધો પણ એને માર્યા સિવાય તો એ લઈ નહીં જઈ શકે. એટલે ઉંદર શું કરે છે, એના જે બીજા મિત્રો હોય છે, પછી એની જ્ઞાતિના બીજા ઉંદરો હોય છે, બધા ઉંદરોને લાવે છે, ભેગા કરે છે અને સિંહને કહે છે કે તમે ચિંતા ના કરો, હું તમને બચાવીશ. ત્યારે સિંહ કહે છે તું કેવી રીતે બચાવીશ? કે તમે જોયા રાખો, હું તમને બચાવીશ. બધા ઉંદરડા ભેગા કરી અને જાળીને કાપવાનું કામ શરૂ કરી નાખે છે અને સિંહને જાળીમાંથી મુક્ત કરે છે. અને સિંહ બહુ હરખાય છે અને કહે છે કે નાનો છે પણ બહુ કામનો છે. મિત્રો, જીવનની અંદર ક્યારેક નાનો માણસ કામ આવે ને એવો તો મોટો માણસ પણ નથી કામ આવતો. માટે સ્ટોરીમાંથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો. ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.